જય શ્રી કૃષ્ણ. હું છું ટીના ઠક્કર. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ, ત્રીજો શ્લોક. પશ્યેતામ પાંડુપુત્રાણામ માચાર્યા મહતિમ ચમું વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. અર્થ: હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. વિવેચન: દુર્યોધન અહીં પાંડવોની 7 અક્ષૌહિણી સેના જોઈને અંદરથી ફફડી ગયો છે, પણ એક રાજા તરીકે પોતાનો ડર છુપાવવા તે ગુરુ દ્રોણાચાર્યજી પાસે જાય છે અને તે દ્રોણાચાર્યજીને પાંડવોની વ્યૂહાત્મક રીતે ગોઠવાયેલી વિશાળ સેના બતાવે છે. દુર્યોધન અહીં બહુ ચાલાકી વાપરે છે. તે સેનાપતિ ધૃષ્ટદ્યુમ્નને નામ લઈને દ્રોણાચાર્યજીને જૂની વાતની યાદ અપાવે છે, કારણ કે રાજા દ્રુપદ અને દ્રોણાચાર્યજી વચ્ચે વેર હતું. દ્રુપદે દ્રોણાચાર્યજીને મારવા માટે જ યજ્ઞ દ્વારા ધૃષ્ટદ્યુમ્ન નામના પુત્રને મેળવ્યો હતો. એટલે દુર્યોધન ઉશ્કેરણી કરવા માટે ગુરુદ્રોણ પાસે જઈને કહે છે કે બધું જાણતા હોવા છતાં ઉદારતા રાખીને ધૃષ્ટદ્યુમ્નને પોતાનો શિષ્ય બનાવ્યો અને બધી વિદ્યાઓ આપી આજે એ જ શિષ્ય તમારી સામે એટલે કે કૌરવોની સામે સેનાપતિ બનીને ઊભો છે. દુર્યોધને જાણી જોઈને ગુરુદ્રોણને આવા ટોણા માર્યા, જેથી ગુરુદ્રોણ ક્રોધે ભરાય અને પાંડવો પ્રત્યે સહેજ પણ દયા રાખ્યા વિના પૂરી તાકાતથી યુદ્ધ લડે. શીખ: અહીં આપણને એ શીખવા મળે છે કે અધર્મ અને ખોટા રસ્તે ચાલનાર ગમે તેટલા શક્તિશાળી હોય તો પણ ન્યાય અને ધર્મના પક્ષને જોઈને તે આત્મવિશ્વાસથી ડગી જાય છે. અન્યાય કરનાર માણસ ક્યારેય શાંત અને નિર્ભય નથી રહી શકતો. અહીં આપણે જોઈએ કે પાંડવો પાસે 7 અક્ષૌહિણી સેના છે, જ્યારે દુર્યોધન પાસે કૌરવ પાસે 11 અક્ષૌહિણી સેના હોવા છતાંય ધર્મક્ષેત્રે ઊભા રહીને ધર્મના પક્ષે રહેલા પાંડવોને જોઈને અધર્મી એવો દુર્યોધન અંદરથી હલી ગયો છે અને એટલે જ પોતાની ચાલાકી ભરેલા શબ્દોથી અને કૂટ રાજનીતિથી ગુરુ દ્રોણને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં આવા લોકોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ કે જે પોતાની ભૂલો અને નબળાઈઓ છુપાવવા માટે બીજાને ભાવનાત્મક રીતે એટલે કે ઇમોશનલ બ્લેકમેલ કરે છે. ફરીથી આપણે ચોથા શ્લોક માટે આવતીકાલે નવા ટ્રેકમાં મળીશું. અત્યારે જય શ્રી કૃષ્ણ.